પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય? આજને કાલ સાથે કમ્પેર કરીને, છે કે નહીં? કાલે હું આટલું કમાતો હતો, આજે આટલું. કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા, આજે મારી પાસે પોતાનું ઘર છે. કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે. એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન. અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત, સરદાર સાહેબનું સપનું થયું સાકાર. 3 પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડમારી. અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો. આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ટ્રિપલ તલાકનો ભય. અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા. ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ. અને આજ એટલે વિભિન્ન માર્ગો, સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ. અને રહી વાત આવતીકાલની, એ તો જગ જાહેર છે. આવતીકાલ એટલે વિકસિત ભારત 2047ની સોનેરી સવાર. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર.